નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિધાનસભા બજેટ સત્રનો આજે 5મો દિવસ છે। 12 કલાકે પ્રશ્નોત્તરી કાળથી કાર્યવાહી શરૂ થશે। અભ્યાસક્રમમાં ગીતાસાર દાખલ કરવા સંકલ્પ લેવાશે। પ્રફુલ્લ પાનસેરિયા ગૃહમાં સંકલ્પ રજૂ કરશે। ધોરણ 6 થી 12 માં ગીતાસાર દાખલ કરવા માટે આજે સંકલ્પ લેવાશે। ગીતાસાર દાખલ કરવા મુદ્દે 90 મિનિટ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે। તો વિધાનસભાના બજેટ સત્રનો આજે 5મો દિવસ છે। 12 કલાકે પ્રશ્નોત્તરી કાળથી કાર્યવાહી શરૂ થશે। અભ્યાસક્રમમાં ગીતાસાર દાખલ કરવા માટે સંકલ્પ લેવાશે। અભ્યાસક્રમમાં ગીતાસાર દાખલ કરવા માટે પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા રજૂ કરાશે ગૃહમાં આ સંકલ્પ અને આ સાથે જ 6 થી 12 માં ગીતાસાર દાખલ કરવા માટે સંકલ્પ લેવાશે। અભ્યાસક્રમમાં ગીતાસાર તો રાજકોટમાં એબીવીપીના યુનિવર્સિટી ખાતે ધરણા વિવિધ 11 મુદ્દાઓને લઈને ધરણા યોજાયા। વિદ્યાર્થીઓની સુરક્ષા, પીએચડી સહિતના મુદ્દે ધરણા કરાયા। સંસ્કૃત વિભાગમાં ઝડપથી પીએચડી કરાવાતા હોવાનો આરોપ છે। વીસીની ચેમ્બરમાં મોબાઈલ નહીં લઈ જવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો। વીસીની ચેમ્બર બહાર એબીવીપીના ધરણા। લોકસભા ચૂંટણીને લઈને ભાજપની કવાયત। ભાજપ યોજશે લાભાર્થી સંમેલન। 10 ફેબ્રુઆરીએ પીએમ મોદી કરશે સંબોધન। પીએમ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે। મુખ્ય લાભાર્થી સંમેલન બનાસકાંઠામાં યોજાશે। 182 વિધાનસભામાં આ સંમેલન યોજાશે। 10 ફેબ્રુઆરીએ પીએમ મોદી આ સંબોધન કરશે। તો રાજકોટમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। વૃંદાવન સોસાયટીના રહીશો એકઠા થયા। આવાસ યોજનામાં પોપડા પડી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। આવાસ યોજનામાં અવારનવાર પોપડા પડી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। આવાસમાં ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। વૃંદાવન સોસાયટીમાં 9 વિંગમાં 320 ફ્લેટ છે, જેમાં 100 જેટલા પરિવાર રહે છે। રાજકોટમાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે। હાલ વૃંદાવન સોસાયટીના રહીશો એકઠા થયા અને વિરોધના મૂડમાં છે। રજૂઆતો અનેક કરી છે રહીશોએ। તો રાજકોટમાં એબીવીપીના યુનિવર્સિટી ખાતે ધરણા વિવિધ 11 મુદ્દાઓને લઈને ધરણા યોજાયા। વિદ્યાર્થીઓની સુરક્ષા, પીએચડી સહિતના મુદ્દે ધરણા કરાયા। સંસ્કૃત વિભાગમાં ઝડપથી પીએચડી કરાવાતા હોવાનો આરોપ લાગ્યો છે। વીસીની ચેમ્બરમાં મોબાઈલ નહીં લઈ જવા મુદ્દે પણ વિરોધ કરાયો। વીસીની ચેમ્બર બહાર એબીવીપીએ ધરણા કર્યા। તમારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું। હાર્દિક, એબીવીપી વિરોધના મૂડમાં છે, કયા કયા તેમના મુદ્દા છે, શું માંગ છે? ચોક્કસથી મિત્તલ જે છે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અત્યારે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યારે જે છે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે અત્યારે કુલપતિને રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કુલપતિ ન હોવાના કારણે તેઓ જે કુલપતિની ચેમ્બર બહાર વિરોધ કરી રહ્યા છે। આપણી સાથે એબીવીપીના કાર્યકર છે। તમારી શું મુખ્ય માંગ છે? 25 એપ્રિલ 2023 અત્યાર સુધીના જુદા જુદા વિદ્યાર્થી હિતના 11 માંગોને લઈને અમે આવેદનપત્ર આપ્યું હતું, અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરી। પ્રશાસનની ક્યાંક ને ક્યાંક આંખ ઉઘડતી નથી અને વિદ્યાર્થીઓને જે ભોગ બને છે તેમને ક્યાંય દેખાતું નથી। તે પછી યુનિવર્સિટીની સુરક્ષાનો વિષય હોય કે હોસ્ટેલનો વિષય હોય કે ભાઈ મુખ્ય માર્ગોનો વિષય હોય કે એક સિસ્ટમ ઊભી થાય આઈ કાર્ડની કે વિદ્યાર્થીઓ આઈ કાર્ડ દ્વારા જ પ્રવેશ કરે વિષય હોય, એમાં પ્રશાસનની આંખ ઉઘડતી નથી। જે મુખ્ય માર્ગો છે ત્યાં કેમેરાની વ્યવસ્થા નથી। આવી અનેક રજૂઆતો અમે અનેકવાર કરી છે અને તેના કોઈ પણ પ્રતિકારાત્મક પગલાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ભરવામાં નથી આવ્યા। સીસીટીવીનો પણ એક પ્રશ્ન છે। હાલ આપણી સાથે વિદ્યાર્થીઓ છે, એબીવીપી મહિલા કાર્યકર છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, ચોક્કસથી ક્યાંક ને ક્યાંક શું કહેશો અત્યારે તમારી? યુનિવર્સિટીના તંત્રને
અગાઉ પણ આવેદનો આપવામાં આવ્યા છે. યુનિવર્સિટી તંત્રને સીસીટીવી કેમેરા માટેનું આવેદન આપવામાં આવ્યું છે. આ સિવાય ઘણા માર્ગો છે યુનિવર્સિટીમાં, એ બંધ કરવા માટેનું પણ આવેદન આપવામાં આવ્યું છે. તો એ માંગ પણ સ્વીકારાઈ નથી. આ સિવાય SC/ST ના વિદ્યાર્થીઓને ફી પાછી આપવાના જે આવેદન આપ્યા છે, એવી તો વિવિધ 11 માંગો છે. એમાંથી એક પણ માંગો આજ સુધી સ્વીકારાઈ નથી. તો એ લઈને હાલ જે રીતે અહીંયા અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, અત્યારે જે છે અહીંયા સૂત્રોચ્ચારો કરવામાં આવી રહ્યા છે. સૌથી મોટી બાબત એ અત્યારે કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કુલપતિ ન હોવાથી અત્યારે જે છે અહીંયા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. પહેલા રામધૂન બોલાવવામાં આવતી હતી, પછી ત્યારબાદ કહી શકાય કે હવે જે છે આજમેરમાં આક્રમક બની રહ્યા છે. અત્યારે વિદ્યાર્થીઓમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ જે છે આ આંદોલન જે છે અત્યારે વધુ ઉગ્ર બને તેવી પણ શક્યતા છે, કેમ કે હવે જે રીતના 30 મિનિટનો સમય આપવામાં આવ્યો છે યુપી દ્વારા, નકર જે જગ્યાએ કુલપતિ હશે ત્યાં જશે અને ત્યાં છે તેમની સામે જ ઉગ્ર વિરોધ કરશે. તેવી પણ અત્યારે જે છે માંગ અત્યારે જે યુપીના કાર્યકરો છે તે આગામી સમયમાં કરી શકે છે. બિલકુલ બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. તો વીસીની ચેમ્બર બહાર હાલ ધરણા પર બેઠા છે આ તમામ વિદ્યાર્થીઓ. તો મહેસાણામાં ખેરાલુ નગરપાલિકા હાલ એક્શન મોડમાં આવી છે. ખેરાલુમાં નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી, દબાણકર્તાઓને નોટિસ આપ્યા બાદ કામગીરી કરાઈ છે. ચકાત નાકા પાસે હાટડિયા વિસ્તારમાંથી દબાણ હટાવાયા છે. જે વિસ્તારોમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો તે વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે. મારી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચૂક્યા છે. કેતન, હાલ દબાણ હટાવવામાં આવી રહ્યા છે, પોલીસ બંદોબસ્ત કેવો છે? ચોક્કસથી મિત્તલ જણાવી દઉં કે ખેરાલુના હાટડિયા વિસ્તારમાં હાલમાં જે દબાણ હટાવવાની જે કામગીરી હોય છે ચાલી રહી છે. તમે જોઈ શકો છો દુકાન આગળ જે વધારાના જે બાંધકામ કરવામાં આવ્યા છે, જે શેડ બનાવવામાં આવેલા છે, તેને હટાવવાની જે કામગીરી હોય છે ચાલી રહી છે. JCB સહિત જે પોલીસનો જે કાફલો હોય છે તે ગોઠવી દેવામાં આવે છે. આપણા સાથે જે ચીફ ઓફિસર છે તે પણ જોડાયા હતા, તેમના પાસે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે કામગીરી હોય છે કેમ કરવામાં આવી રહી છે. શું કહેશો સાહેબ, કામગીરી કરવામાં આવી રહી છે, કેમ કરવામાં આવી રહી છે? જે તે દબાણકર્તાઓ જે વિસ્તાર હતો નગરપાલિકા વિસ્તારમાં પંચમુખી મંદિરથી શીત કેન્દ્ર સુધીનો, એ તમામ વિસ્તારોને આપણે સર્વે કરી અને નોટિસો ઇસ્યુ કરેલી. રસ્તા પૈકીના દબાણ, કાચા શેડ અને પગથિયા જે જગ્યાએ હતા તે તમામને નોટિસો ઇસ્યુ કરેલી. ત્યારબાદ એમને સમય મર્યાદામાં માલિકી હક રજૂ કરવા માટે ખુલાસા મંગાયેલ. સમય મર્યાદામાં એમના ખુલાસા આવેલ નહોતા, જે અન્વયે સિટી સર્વે વિભાગ સાથે સંકલન કરી માનનીય પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ કરી અને સિટી સર્વે વિભાગે તમામ જે ગેરકાયદેસર દબાણ હતું તેમનું હક ચોકસી કરી અને માર્કિંગ કરેલ. તે માર્કિંગ મુજબ આજે દબાણ દૂર કરવાની ડ્રાઈવ કરેલ છે. કેટલી મિલકતો હશે કે જેના દબાણ દૂર કરવામાં છે? અંદાજિત 30 થી 35 મિલકતો જે હતી એના કાચા પાકા દબાણો જે હતા એ દૂર કરેલ છે અત્યાર સુધી, અને હાલ કામગીરી ચાલુ છે. નોટિસ અંદાજિત 26 તારીખ આસપાસ આપણે નોટિસ આપેલી. સાહેબ, આ એ જ વિસ્તાર કે જ્યાં પથ્થરમારો થયો હતો? ના, આ વિસ્તાર એ નથી. આ વિસ્તાર લગભગ 3 થી 4 કિલોમીટરની આખી રસ્તા પૈકીના દબાણોની ડ્રાઈવ હતી, બરોબર? એટલે આ વિસ્તારમાં એ દબાણ નથી. ચોક્કસથી નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તે જણાવી રહ્યા છે કે આ જે કામગીરી હોય છે અંદાજિત જે 135 જેટલી જે મિલકતો છે તેમની જે વધારાનું જે બાંધકામ હોય છે તેને હટાવવાની જે કામગીરી હોય છે કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે આ જે ટીમ હોય છે તે હાલ કામે લાગી છે અને જે દુકાન આગળનો જે વધારાનો જે શેડ હોય છે તેમજ જે વધારાનું જે બાંધકામ હોય છે તે કરવામાં આવી રહ્યું છે, તેને હટાવવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવી છે. મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. પોલીસનો મોટી સંખ્યામાં જે કાફલો હોય છે તે પણ ગોઠવી દેવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે આ જે રસ્તો હોય છે આ રસ્તા ઉપર જ જે રથયાત્રા, જે શોભાયાત્રા હોય છે નીકળી હતી, ત્યારબાદ જે એક્શન હોય છે પોલીસ દ્વારા લેવામાં આવી હતી, ત્યારે આ જ વિસ્તારમાં હાલમાં જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો હોય છે પણ ગોઠવી દેવામાં આવે છે, જેથી કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને હાલમાં શાંતિમય માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે. અને પાલિકા સહિત જે સ્થાનિક તંત્ર હોય છે, પોલીસ તંત્ર હોય છે, તે હાલમાં જે કામગીરી હોય છે કામગીરી કરી રહ્યું છે. તમે જોઈ શકો છો જે વધારાના જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં, તે બાંધકામને હાલમાં દૂર કરવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. જી બિલકુલ કેતન, અને આ સાથે કેટલી એવી મિલકતો છે કે જેને તોડી પડાઈ છે અથવા તો નોટિસ આપવામાં આવી છે, લોકો સહયોગ આપી રહ્યા છે ખરા?
બિલકુલ વાત કરવામાં આવે તો હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અંદાજિત 135 જેટલી જે મિલકતો હોય છે તેમને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ હાલમાં જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે. ખાસ વાત કરવામાં આવે તો જે વધારાનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તે જ તોડી પાડવામાં આવી રહ્યું છે, એટલે કે જે વધારાનું જે શેડ હોય છે તે તોડવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ જે જેસીબી હોય છે તે પહોંચી ચૂક્યું છે, તેની દ્વારા પણ હાલમાં જે કામગીરી હોય છે તમે લાઈવ જોઈ શકો છો. હાલમાં જે વધારાનું જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેની હાલ જે તેને તોડી પાડવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે. તે બીજી બાજુ કે પોલીસ તંત્ર પણ હાલમાં જે ગોઠવી દેવામાં આવી રહ્યું છે. સાથે સાથે કોઈ પણ અનિશ્ચિત બનાવ ના બને તેના માટે સમગ્ર જે તંત્ર હોય છે ખડે પગે રહ્યું છે. સ્થાનિકોનો પણ સહયોગ હાલમાં જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો જે આ કેમેરામેન બતાવવાની કોશિશ કરી કે જેસીબી છે તેના દ્વારા પણ જે વધારાનું જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે એટલે કે ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેને તોડી પાડવાની જે કામગીરી હોય છે તે હાલમાં ચાલી રહી છે. જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. તો હાલ જે વધારાના બાંધકામ બનાવી દેવામાં આવ્યા છે, ગેરકાયદેસર જે બાંધકામ છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે. દુકાનો આગળ વધારાના શેડને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ખેરાલુના દ્રશ્યો કે જ્યાં પથ્થરમારો થયો હતો અને થોડે દૂર પથ્થરમારો થયો ત્યાં હાલ બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યા છે. તો અમદાવાદમાં 16 સિવિલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. એક સપ્તાહમાં ઓપીડીની સંખ્યા 10,000ને પાર પહોંચી છે. બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી છે. એક સપ્તાહમાં 1197 દર્દીઓને દાખલ કરાયા. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે. એક સપ્તાહમાં 1623 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 43 સેમ્પલ લેવાયા, જેમાંથી એક પોઝિટિવ નોંધાયો. સ્વાઇન ફ્લૂના 5 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી કોઈ પણ પોઝિટિવ કેસ સામે નથી આવ્યો. ઓપીડીમાં લગભગ 10,362 દર્દીઓ નોંધાયેલા અને દાખલ દર્દીઓ લગભગ 1197 કેસ જોવા મળેલા, જેમાં પાણીજન્ય રોગોના કેસીસની નજર કરીએ તો ડેન્ગ્યુના અમારી હોસ્પિટલમાં 43 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક કેસ પોઝિટિવ જોવા મળેલો. મેલેરિયાના લગભગ 197 કેસ સેમ્પલ લેવામાં આવેલા, એમાંથી એક દર્દી પોઝિટિવ મેલેરિયાનો જોવા મળેલો. અને ચિકનગુનિયાના 3 કેસના સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક પણ કેસ ચિકનગુનિયાનો જોવા મળેલો ન હતો. મોરબીમાં ડીઝલ ચોરીના કૌભાંડનો મામલો. બેટ જમાદાર સહિત એક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની કાર્યવાહી. પોલીસકર્મી ભરત મિયાત્રાની ધરપકડ કરાઈ હતી. એસએમસી 11 લોકોની ધરપકડ કરી હતી. પોલીસકર્મી ભરત મિયાત્રાની ધરપકડ કરાઈ છે. વધુ તપાસ હાથ ધરાઈ છે. એસએમસીએ 11 લોકોની આ મુદ્દે ધરપકડ કરી હતી. મોરબીમાં ડીઝલ ચોરીના કૌભાંડનો આ મામલો. તો મહીસાગરમાં નિવૃત્ત સીઆરપીએફ જવાન પર હુમલો કરાયો. બુટલેગર સહિત 4 શખ્સોએ પાવડા વડે હુમલો કર્યો. માથા અને મોઢાના ભાગે ઈજા પહોંચી છે. બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે. માથા અને મોઢાના ભાગે હાલ ઈજા પહોંચી છે. બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, ત્યારે બુટલેગરના આ હુમલા વધી રહ્યા છે. વાત જૂનાગઢની. જૂનાગઢમાં આજે 3 મોટી ઘટનાઓ. ત્રણેય ઘટનામાં કોર્ટ સાથે સંકળાયેલી છે. કથિત તોડકાંડ મામલો હોય, ભડકાઉ પાછળનો મામલો હોય કે પછી સસ્પેન્ડેડ પીએસઆઈ મુકેશ મકવાણા સામે ચાલતો આરોપીને મારવાનો મામલો, આ ત્રણેય મામલે પોલીસ આજે જૂનાગઢ કોર્ટમાં આરોપીઓને રજૂ કરશે. જૂનાગઢ પોલીસ કથિત તોડકાંડ મામલે સસ્પેન્ડેડ સીપીઆઈ તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરશે. એટીએસ દ્વારા તેના 14 દિવસના રિમાન્ડ મંગાયા હતા, જોકે કોર્ટે તેના 4 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ તરફ ભડકાઉ ભાષણ મામલે મૌલાના અઝહરીના 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે સાંજે તેને કોર્ટમાં રજૂ કરાશે. બીજી તરફ આરોપીને મારતા મોત થયા તે મામલે સસ્પેન્ડેડ પીએસઆઈ મુકેશ મકવાણાને પણ જૂનાગઢ કોર્ટમાં આજે રજૂ કરવામાં આવશે. મુકેશ મકવાણા સામે હત્યાનો આરોપ લાગેલો છે. કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા જે આજે પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરાશે. રાજકોટમાં ધોરાજીના પીપળિયા ગામમાં બાઇક સ્લીપ થતા પોલીસકર્મીનું મોત નીપજ્યું છે. પાટણવાવ પોલીસ મથકે ફરજ અયા કરતા પરત ફરતા સમયે તેઓ સ્લીપ થતા અકસ્માત તેઓનો સર્જાયો. જીઆરડી નાયક તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈના મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.
તો અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો. અંબાજી અને આસપાસના વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. કમોસમી વરસાદની શક્યતાઓ વધી રહી છે. શિયાળુ પાકને લઈને પણ ખેડૂતો ચિંતિત બન્યા છે. ઉત્તરકાશીના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ ગ્લેશિયર તૂટવાની તસવીરો સામે આવી. હર્ષિલ ખીણમાં હિમવર્ષા બાદ ગ્લેશિયર તૂટ્યું હતું, જેના દ્રશ્યો જોઈ શકાય છે. જો કે ગ્લેશિયર તૂટવાના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી, પરંતુ ગ્લેશિયર તૂટવાની તસવીર પરથી તમે કલ્પના કરી શકો છો કે કેવી રીતે ગ્લેશિયર એક ક્ષણમાં તૂટી પડ્યું અને આ ગ્લેશિયરનો બલૂન આખી ખીણમાં ફેલાઈ ગયો. ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી, યમુનોત્રી ધામ, મુખબા, હરસિલ વગેરે સહિતના ઊંચાવાળા વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ છે, જ્યારે કે જિલ્લા મથક સહિત આસપાસના વિસ્તારમાં હળવા ઝાપટા પડ્યા છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડીમાં વધારો નોંધાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ફેલાયેલું ધુમ્મસ વિખેરાઈ ગયું, જેના કારણે સામાન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો. આજે સવારે જિલ્લામાં હવામાનનો પલટો જોવા મળ્યો. ગંગોત્રી, યમુનોત્રી ધામ સહિત હરસિલ, ધારાલી, મુખબા અને વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. આસપાસની નિર્જન ટેકરીઓ, જ્યારે કે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં બપોર સુધી વાદળો છવાયા હતા અને હળવા ઝરમર વરસાદી ઝાપટા પડ્યા હતા. ગૌમુખથી ગંગોત્રી, ભૈરવ, વેલી, હર્ષિલ, મુખબા અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. આ વર્ષનો હિમવર્ષા સફરજનના પાક માટે વરદાન સાબિત થઈ શકે છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. આવી શકાય છે. બોટાદમાં સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં બે યુવાનોને કાર ચલાવવી ભારે પડી ગઈ. કાર શાળાની દિવાલ સાથે અથડાતા કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો. બોટાદ શહેરમાં આવેલી સરકારી શાળાના ગ્રાઉન્ડમાં બે શખ્સો કાર ડ્રાઇવિંગ શીખતા હતા, ત્યારે કાર શીખતા યુવાને કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર શાળાની દિવાલ સાથે અથડાઈ હતી, જેથી દિવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી. કાર દિવાલ તોડી રોડ પર આવી ગઈ હતી. સતત ધમધમતા રોડ પર અચાનક જ કાર આવી ચડી હતી. જો કે રાતનો સમય હોવાથી અહીં ચહેલ પહેલ ન હોવાથી મોટો અકસ્માત ટળ્યો હતો, પરંતુ કારનો આગળનો ભાગ તબાહ થઈ ગયો, તો કારમાં સવાર બંનેનો આબાદ બચાવ થયો. રાજકોટમાં 5 દિવસથી આંદોલન કરનારા વિદ્યાર્થીઓની અટકાયત કરી લેવાઈ. ધરણા સ્થળે પોલીસની ટીમ પહોંચી હતી અને ટીંગાટોળી કરી આંદોલનકારીની અટકાયત કરી હતી, જેનો અન્ય વિદ્યાર્થીઓ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે પીજીવીસીએલ કચેરી સામે સતત 5મા દિવસે પરીક્ષાર્થીઓનું ધરણા પ્રદર્શન યથાવત છે. છેલ્લા 3 દિવસથી એનએસયુઆઈએ પણ પરીક્ષાર્થીઓના દર્શનને ટેકો જાહેર કર્યો છે. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષાની 1 વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ પણ GSO 4 મુજબ ભરતી ન કરાતા ઉમેદવારોમાં ભારે રોષ છે. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે 46 ડિવિઝનની આરટીઆઈ માંગી હતી, જેમાંથી 8નો જ જવાબ આવ્યો છે, જેમાં 361 જગ્યાઓ ખાલી છે. ત્યારે 46 ડિવિઝનમાં ખાલી જગ્યાની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. અનેક રજૂઆતો છતાં ભરતી ન કરાતા ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો. આરટીઆઈની માહિતીને ખોટી ગણાવતા અધિકારીઓ સામે પરીક્ષાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. દેશની શાન ગણાતા સાવજોનો અમરેલી જિલ્લામાં દબદબો જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વધી રહી છે. ત્યારે સિંહ પરિવારનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોવા મળે છે કે સિંહ પરિવારે પીપાવાવ પોર્ટ હાઈવે ક્રોસ કરતા થોડીવાર માટે વાહનોના પૈડા થંભી જાય છે. એક સાથે 4 સિંહો રસ્તો ઓળંગતા દેખાયા. રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ 4 વે માર્ગ પર 24 કલાક ભારે વાહનોની અવરજવર રહે છે. ત્યારે આ ધમધમતા હાઈવેને સિંહ પરિવારે ક્રોસ કર્યો હતો. એક સાથે 4 સિંહો શિકારની શોધમાં હાઈવે ઉપર આવતા ટ્રક ચાલક સિંહને જોઈ ધીરે ધીરે જઈ રહ્યો છે. ત્યારે સામેથી બાઇક ચાલક આવતા ચિંતા સિંહોને જોઈ બાઇક ચાલકે તુરંત જ યુ ટર્ન મારી લીધો હતો. જો કે સિંહોએ કોઈ હુમલાનો પ્રયાસ કર્યો ન હતો. સિંહની દેખાતી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગીરનું ઘરણું એટલે સિંહ. સિંહ માટે એવું કહેવાય છે કે સિંહ એટલે ગીર અને ગીર એટલે જ સિંહ. જો કે સિંહોની સાર સંભાળ અને તેની જાળવણીમાં કાચું કપાતું હોવાનો આરોપ લાગી રહ્યા છે. આ અંગે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાને પૂછ્યો હતો સવાલ. શૈલેષ પરમારના જવાબ આપતા વન મંત્રીએ કબૂલ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં 113 સિંહ, 126 બાળ સિંહ, 200 વેલકમ બેક. અમદાવાદમાં પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મુદ્દામાલને તમે પરત આપો,
એમાં જે વાહનો છે 1372 વાહનો 20 કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે. આ સિવાય જૂના મુદ્દામાલ સોના ચાંદીના હોય, દાગીના કે બીજા મુદ્દામાલ હોય એને પણ 880 ગુનાના 4 કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે. આમ તમે આખા સરવાળા કરો તો કુલ 33 કરોડ 22 લાખ 98,657 રૂપિયાના જે મુદ્દામાલ છે એ છેલ્લા 4 મહિનામાં પોલીસ સ્ટેશન અને એના અમલદાર અને સુપરવાઇઝરી અધિકારીઓના મહેનતથી ઓછા થઈ ગયા છે. એટલે વિચારો કે પોલીસ માટે જે સાફ સફાઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે, સ્પેસ કેટલા વધ્યા હશે. એ ખાસ કરીને એક નોંધપાત્ર કામગીરી છે. અને આ પૈકી અમે 2-3 આપને દાખલારૂપ જણાવવા માંગીએ કે અમુક કેટલા જૂના કેસો હતા. જैसे એક દાની લીમડાના કેસ છે 2001ના, જેમાં એક કોઈના ઘરમાંથી ઘરફોડ ચોરી થઈ હતી અને 61,000ના તે વખતની કિંમત 60,000ના સોના ચાંદીના દાગીનાના હતા. એના કેસના નિકાલ પણ થઈ ગયા અને કંઈ બહુ એટલે પોલીસને જ્યારે ખ્યાલ નહીં આવ્યો તો એના અરજદાર મળ્યા નહીં. એટલે અરજદારને એના કંઈ ગોતી, એના એડ્રેસ જુદા હતા. એના પછી અરજી કરાવી, એને કોર્ટથી ઓર્ડર મેળવી, એને મુદ્દામાલ 60,000 ઉપરના પરત કરાયા. આ સિવાય કાલુપુરના પણ એ જ છે કે 15,000ના સોનાના એના ચેન વગેરે હતી, એના એ સરનામે મળ્યા જ નહીં. એના પછી વકીલને સંપર્ક કર્યો, પછી એ ટૂંકમાં ગોતીને એના અરજી કરાવી, એને પરત કરાયા. એવી રીતે એક 2002-16ના કેસ છે જેમાં સામાન્ય હતા ચાંદી વગેરેના એના દાગીના હતા, એના માણસની મૃત્યુ થઈ ગઈ હતી એટલે એના વાઈફને ગોતી, એને અરજી કરાવી. એવા ઘણા બધા કેસો છે જે 20-20 વર્ષ જૂના જે કેસોના મુદ્દામાલ છે એના પણ પોલીસે બહુ એફર્ટ્સ કરીને નિકાલ કર્યા છે. એટલે ખરેખર આ પ્રશંસનીય કામગીરી એક તો પોલીસે આ કરી છે. એક તો આ આપણે આ મુદ્દામાલ અંગે તમે કોઈ પૂછવા માંગતા હોય તો બતાવો મને. આ સિવાય જે કામગીરી સિવાયના આપણે પ્રેસ નોટ આપણે મળી જશે. આ સિવાય પોલીસના જે મુખ્ય કામ હોય છે એ ગુનાખોરી, ગુનાને અટકાવવાનો. તો કચ્છમાં મૌલાનાનો ભડકાઉ ભાષણનો મામલો, કચ્છ પોલીસ પણ હવે મૌલાનાની ધરપકડ કરી શકે છે. કચ્છ પોલીસની ટીમ જૂનાગઢ જશે, ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી શકે છે. પોલીસે આયોજકની પણ ધરપકડ કરી છે. મામદ ખાન મૂળની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સાથે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. આયોજન સ્થળે પોલીસે તપાસ કરી. બપોરે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે આયોજકની પણ ધરપકડ કરી લીધી છે. આયોજન સ્થળે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ હવે કચ્છ પોલીસ પણ મૌલાનાની ધરપકડ કરી શકે છે. કચ્છ પોલીસ જૂનાગઢ જવા માટે રવાના અને આયોજન સ્થળે હાલ તપાસ થઈ રહી છે. જોકે બપોર બાદ મૌલાનાને કોર્ટમાં રજૂ કરાશે. ફોનલાઈન પર સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે. મેહુલ, હવે કચ્છ પોલીસ પણ મૌલાનાની ધરપકડ કરી શકે છે, જોકે બપોર બાદ કોર્ટમાં રજૂ કરાશે મૌલાનાને. જી, ચોક્કસથી વાત કરી તો સામખિયાળી ભડકાઉ ભાષણ મામલે પૂર્વ કચ્છ પોલીસે આયોજકની આજે ધરપકડ કરી છે. મામદ ખાન મૂળ છે જેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરી આરોપી સાથે સ્થળનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું. સામખિયાળી ખાતે આયોજિત જે કાર્યક્રમ સ્થળ છે ત્યાં પાસે આરોપીને સાથે રાખીને પોલીસ છે તે તપાસ કરી રહી છે. આજે 1 વાગ્યા સુધી છે તે આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. જી બિલકુલ મેહુલ, આભાર માહિતી બદલ. મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલો, હવે કચ્છ પોલીસ ધરપકડ કરી શકે છે. પોલીસે આયોજન સ્થળની આયોજકની પણ ધરપકડ કરી છે. આયોજન સ્થળની પણ મુલાકાત લીધી છે. તો અમદાવાદ શહેરના રસ્તા પર મસ્તી નામની જીવાતે આતંક મચાવ્યો છે. રાયડાના ખેતરમાંથી જીવાતનો ત્રાસ શહેરના રસ્તા સુધી આવી ગયો છે. રસ્તા પર ઝુંડમાં ઉતરી મસ્તી વાહન ચાલકોની આંખમાં પડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરિયાદ મળતા શહેરના 7 ઝોનમાં ફોગિંગની કાર્યવાહી ચાલુ કરાવી છે. તેમજ 50 જેટલા થર્મલ મશીન મૂકવામાં આવ્યા છે, જ્યારે 75 હેડ ઓપરેટિવ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. 14 જેટલા વ્હીકલ માઉન્ટેડ મશીનથી રસ્તાઓ અને વિવિધ સોસાયટીઓમાં ફોગિંગ કરાઈ રહ્યું છે. ભેજવાળા વાતાવરણના કારણે મશીનનો ઉપદ્રવ વધુ રહે છે, ત્યારે રાયડાના કારણે મસ્તીનો ઉપદ્રવ વધી રહ્યો છે. રાયડાના વાવેતર હોય ત્યાં આજુબાજુના વિસ્તારમાં મસ્તી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગરમી આવશે ત્યાં સુધી જીવાતનો ઉપદ્રવ રહેશે.
પબ્લિક દ્વારા જે જીવાત ઉડવાની કમ્પ્લેન, એટલે કે આપણે લોકલ ભાષામાં કહીએ તો મસીની કમ્પ્લેન કમ્પેરેટિવલી વધારે આવી રહી છે. કોર્પોરેશન દ્વારા હાલમાં આ બાબતે ફોગિંગ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ વસ્તુ સિઝનલ છે. જેમ ખેતીને લાયક જે પાક થતો હોય છે તેને અનુસંધાને આ મશીનનું પ્રમાણ વધુ રહેતું હોય છે. આ સિઝનલ હોવાથી થોડા સમયમાં આ જે કમ્પ્લેન છે એ દૂર થવાની શક્યતા રહેલી છે. તો સાબરમતી રિવરફ્રન્ટ બની રહ્યો છે આપઘાતનું સ્થળ. ફક્ત 3 વર્ષમાં 400થી વધુ મોત થયા હોવાનો ખુલાસો થયો છે, જેને લઈને નર્મદા કેનાલની જેમ હવે રિવરફ્રન્ટ પર સલામતીની વ્યવસ્થા કરવા માટે રાજ્ય સરકારે સ્થાનિક સંસ્થાને સૂચન કર્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મહત્યાની ઘટનાઓના રિપોર્ટના આધારે રાજ્ય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સચેત કર્યા છે. છેલ્લા 3 વર્ષમાં 450થી પણ વધારે લોકોએ સાબરમતીમાં જમ્પ લાવી પોતાના જીવન ટૂંકાવ્યા છે. ફક્ત 2023માં જ 205 લોકોએ સાબરમતી નદીમાં જમ્પ લાવ્યું, જે પૈકી 181 લોકોના મોત થયા છે અને 24 લોકોને ઉગારી લેવામાં આવ્યા હતા. આત્મહત્યાના વધતા જતા બનાવોને લઈને નર્મદા કેનાલની બહાર ચેતવણી બોર્ડ લગાવી ઘણી જગ્યાએ સિક્યુરિટી ઊભી રાખવામાં આવી, જેથી આપઘાતના કિસ્સામાં ઘટાડો કરી શકાય. અને તેમ સાબરમતી રિવરફ્રન્ટ પરથી આત્મહત્યાના વધતા કિસ્સા અટકાવવા માટે રાજ્ય સરકારે સ્થાનિક તંત્રને પણ સૂચનાઓ આપી છે. ચેતવણીના બોર્ડ મૂકી અને સલામતીના પોઈન્ટ ઊભા કરી જરૂરી પગલાં ભરવા માટે સૂચનો અપાયા છે. ખેડૂતોએ યુરિયાની ખરીદી પર અન્ય વસ્તુ ખરીદવી જરૂરી નથી. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પૂછેલા પ્રશ્નોના જવાબમાં કૃષિ મંત્રીએ આ વાત જણાવી છે. તેમણે કહ્યું છે કે યુરિયા જોડે અન્ય વસ્તુઓ ખરીદી કરવા દબાણની ફરિયાદો મળી છે અને જે અંગે કૃષિ વિભાગના અધિકારીઓને કાર્યવાહી માટે સૂચના અપાઈ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.